નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સચિન પોલીસની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। રાત્રિ અકસ્માતો રોકવા ભાટિયા ટોલ પ્લાઝા પર યોજાયું રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન। રાત્રિના સમયે હાઇવે પર થતા જીવલેણ માર્ગ અકસ્માતો અટકાવવા માટે સુરતની સચિન પોલીસે એક મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ કરી છે। સચિન પોલીસ સ્ટેશન દ્વારા ભાટિયા ટોલ પ્લાઝા પર રિફ્લેક્ટ પ્રોટેક્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત 100થી પણ વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી છે, જેથી કરીને રાત્રિના અંધકારમાં પાછળથી આવતા વાહનોને સ્પષ્ટ વિઝિબિલિટી મળી રહે અને અકસ્માતો ટાળી શકાય। પરંતુ આ રિફ્લેક્ટિવ ટેપ પાછળથી આવતા વાહનોની લાઇટ પડતા જ તેજસ્વી રીતે ચમકે છે, જેથી પાછળના ડ્રાઈવરને અગાઉથી જ વાહન હોવાની જાણ થઈ જાય છે અને અકસ્માતનું જોખમ ઘટી જાય છે। સચિન પોલીસની આ જનજાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં રોડ સેફટી પ્રત્યે જવાબદારી વધારવાનો છે। ઝુંબેશ દરમિયાન પોલીસે ડ્રાઈવરો સાથે સીધો સંવાદ સાધીને તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાના વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેક સિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે। કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે। તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે।